दर्शक मित्रों, આપણે નિહાળીશું સિટી લાઇન ન્યૂઝ ચેનલમાં આજના મુખ્ય સમાચારો। 292 નારી શક્તિ સહિત 931 નિમણૂક પત્રો અર્પણ કરતા મુખ્યમંત્રી શ્રી 5 સંસદીય સચિવશ્રીઓને હોદ્દો અને ગુપ્તતાના શપથ લેવડાવતા મુખ્યમંત્રી। ભૂમાફિયા બલી ડાંગરના સાગરીત પાસેથી 3 હથિયારો 5 જીવતા કારતૂસ કબજે કર્યા। કપાસ મગફળી ટેકાના ભાવના મુદ્દે કોંગ્રેસ દ્વારા આંદોલનના મંડાણ। સ્ટાર પ્લસ લાવે છે માસ્ટર શેફ 4। ઝી ટીવી પર શરૂ થઈ રહી છે સપ્તરંગી સસુરાલ। બસો 92 નારી શક્તિ સહિત 931 નિમણૂક પત્રો અર્પણ કરતા મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે રાજ્ય સરકારની સેવામાં જોડાઈ રહેલી નવનિયુક્ત યુવા શક્તિને પોતાના સામર્થ્યની ગતિશીલ ગુજરાતની વિકાસ યાત્રામાં ભાગીદાર બનવા આહવાન કર્યું છે। રાજ્ય સેવામાં 2.5 લાખ ઉપરાંત યુવા શક્તિને સેવા દાયિત્વની તક રોજગાર અવસરોથી મળી છે, ત્યારે આ યુવા સહભાગિતા ગુજરાતના વિકાસની નવી ઊંચાઈઓ પાર પાડશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો। શ્રીમતી આનંદીબેન પટેલ ગુજરાતમાં પંચાયત સેવા સંવર્ગમાં તેમજ શહેરી વિકાસ વિભાગની વિવિધ 5 કેડરમાં પસંદગી પામીને નવી નિમણૂક મેળવી રહેલા 292 મહિલા શક્તિ સહિત 931 રોજગાર વાંછુ યુવાધનને નિમણૂક પત્રો ગાંધીનગરમાં અનાયત કર્યા હતા। મુખ્યમંત્રી સ્પર્ધાત્મક સમયમાં નોકરી મેળવનાર 931 ઉમેદવારોને અભિનંદન પાઠવી આરોગ્ય મંત્રી શ્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે આજે નિમણૂક પત્ર મેળવનાર તમામ ઉમેદવાર રાજ્ય સરકારના 6 લાખ કર્મચારીઓના પરિવારના સભ્ય બની ગયા છે। આ નોકરી થકી સમાજમાં તેના જ્ઞાન અને મોભો વધ્યો છે, પણ સાથે સાથે રાજ્ય સરકારની સુખાકારી યોજનાઓની સફળ અમલીકરણ કરવાની જવાબદારી પણ વધી છે। પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ રાજ્યમંત્રી શ્રી જયંતિભાઈ કવડિયાએ પ્રાસંગિક સંબોધનમાં જણાવ્યું હતું કે પંચાયત વિભાગ અનેક વિભાગો સાથે સંકળાયેલ છે। જિલ્લામાં રાજ્ય સરકારની અનેક જન સુખાકારી યોજનાઓનું અમલીકરણ જિલ્લા પંચાયત દ્વારા કરવામાં આવે છે। આ નિમણૂક પત્ર વિતરણ સમારંભમાં વિધાનસભાના ઉપદંડક શ્રી આર.સી. પટેલ, ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રી મહેન્દ્રસિંહ રાણા, ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હિનાબેન પટેલ, ગાંધીનગર જિલ્લા પ્રભારી સચિવ શ્રી એમ.એસ. ડાગર સહિત ધારાસભ્યશ્રીઓ અને અન્ય મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી જી.આર. અલોરિયાએ શાબ્દિક સ્વાગત કર્યું હતું। આભાર વિધિ પંચાયત વિભાગના અગ્ર સચિવ શ્રી પંકજ જોશીએ કરી હતી। પણ એવું લાગે છે કે નવા યુવાનોને યુવતીઓને જો આ કામની અંદર લગાવવામાં આવે તો જે કામ મેન્યુઅલી 1 દિવસ કરવામાં થાય એ કામ 10 મિનિટની અંદર પૂર્ણ થઈ જાય। એટલે સમય શક્તિનો બગાડ ન થાય, કામ ઝડપી બને, પારદર્શક બને અને એનો લાભ સીધો જ પ્રજાજનોને થતો હોય છે। શહેરી વિકાસ વિભાગ દ્વારા નાયબ હિસાબનીશ આપણે 25 નો ઓર્ડર કરીએ છીએ। મ્યુનિસિપલ એન્જિનિયર 16 મ્યુનિસિપાલિટીને એન્જિનિયરો મળશે। પ્લાનિંગ આસિસ્ટન્ટ 95 લોકોને મળશે। સર્વેયર 38 અને ક્લાર્ક 26 એમ કરીને 200 વ્યક્તિઓને આજે શહેરી વિકાસ દ્વારા એના ઓર્ડર પ્રાપ્ત થવાના છે। પંચાયત વિભાગ દ્વારા 731 ભાઈ બહેનોને તમે જે જિલ્લાઓ પસંદ કર્યા છે એ જિલ્લાઓની પસંદગીના આધારે એ જિલ્લાની અંદર તમને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા નિમણૂકો અપાઈ હશે। 5 સંસદીય સચિવશ્રીઓને હોદ્દો અને ગુપ્તતાના શપથ લેવડાવતા મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે ગુજરાત રાજ્યના 5 સંસદીય સચિવશ્રીઓને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા। ગુજરાતમાં સ્વર્ણિમ સંકુલના નર્મદા ખંડમાં યોજાયેલ આ શપથવિધિ સમારોહમાં સર્વ શ્રી વાસણભાઈ આહિર, રણછોડભાઈ દેસાઈ, ભરતસિંહ ડાભી, શામજીભાઈ ચૌહાણ અને જેઠાભાઈ સોલંકી ઈશ્વરના નામે શપથ ગ્રહણ કર્યા હતા। આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ શ્રી ગણપતસિંહ વસાવા, ભાજપ પ્રદેશ અધ્યક્ષ શ્રી આર.સી. ફળદુ, રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ, વિધાનસભાના ઉપાધ્યક્ષશ્રી, દંડકશ્રી, સાંસદશ્રીઓ, ધારાસભ્યો, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પદાધિકારીઓ, ઉચ્ચ અધિક સચિવશ્રીઓ સહિત આમંત્રિતો અને રાજ્યભરના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। મુખ્ય સચિવ શ્રી ડી.જે. પાંડ્યને સમગ્ર શપથવિધિ સમારોહનું સંચાલન કર્યું હતું।
માફિયા બલી ડાંગરના સાગરીત પાસેથી 3 હથિયારો 5 જીવતા કારતૂસ કબજે કર્યા. રાજકોટ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ અનેક કિંમતી જમીનો ઉપર કબજો જમાવીને ભૂમાફિયાની ઓળખ ઊભી કરનાર અને હવે એ પોલીસ ગિરફ્તમાં આવી ગયેલા બલી ડાંગર જૂથના એક પછી એક આરોપીઓ પોલીસની વેપારીના ઘર ઉપર ફાયરિંગ કરવા પ્રકરણમાં મુખ્ય કાવતરું રચનાર બલી ડાંગર હોવાનું તપાસમાં ખુલતા પોલીસે તે ગુનામાં પણ તેની ધરપકડ કરી હતી અને 3 હથિયારો અને 5 જીવતા કારતૂસ કબજે કર્યા હતા. દિવાળીની રાત્રે કમલેશ રામાણીના ઘર ઉપર ફાયરિંગ કરવાના ગુનામાં અંજુન જલુએ કબૂલાત રાજકોટ કરવા મુજબ કરવામાં આવ્યું હતું અને મુખ્ય કાવતરું બલી ડાંગરે જ રચ્યું હતું. ત્યારબાદ તપાસ દરમિયાન તેનો એક સાગરીત રામદેવ ડાંગર જૂના તરફ હોવાનું જાણવા મળે પોલીસે રામદેવ ડાંગરની પણ ધરપકડ કરી હતી અને તેની પાસેથી ફાયરિંગ પ્રકરણમાં વપરાયેલી એક દેશી બનાવટની પિસ્તોલ, 2 દેશી તમંચા અને 5 જીવતા કારતૂસ કબજે કર્યા હતા. તેમજ બલી ડાંગર વિરુદ્ધ કાવતરું રચી ફાયરિંગ કરવાનો 120B મુજબ અલગ ગુનો નોંધ્યો હતો. દિવાળીની મોડી રાત્રે કમલેશ રામાણી ઉપર જે ફાયરિંગ થયું છે એમના ઘર ઉપર, એ બાબતનો ગુનો દાખલ કરેલ. જે ગુનાના કામે જે અમારી પાસે ફર્સ્ટ 19 નંબરનો ગુનો હતો એમાં જયપાલસિંહને પકડેલ. ત્યારબાદ બલી ડાંગરનું પણ એમાં નામ હોય તો બલી ડાંગર અને એનો એક સાગરીત અર્જુન ચડુને પકડેલ. તેમને પકડી પૂછપરછ કરતાં એ લોકોએ કબૂલ કરેલ કે દિવાળીની મોડી રાત્રે કમલેશ રામાણીના ઘર પર અમે જ ફાયરિંગ કરેલું હતું. જેમાં સૌ પ્રથમ અર્જુન ચડુને પકડેલ, ત્યારબાદ ભાવેશ ઉંબલ, સંજય ડોસા રબાડી અને એક અન્ય આરોપી કે જેનું નામ પાછળથી ખુલેલ, 4 આરોપીઓ હતા. જે પૈકી અમે 3 આરોપીને પકડે છે, જેમાં બલી ડાંગરની પણ ધરપકડ કરેલ છે કે જે મુખ્ય કાવતરાખોર છે અને 120Bની કલમ પણ ઉમેરે છે. અને જૂનાગઢ જઈ અમારી ટીમે તેમણે છુપાયેલ હથિયાર પણ ફાયરિંગમાં કરેલ, એ પણ અમે કબજે કરેલ છે. હથિયારમાં એક દેશી બનાવટની પિસ્તોલ છે અને 2 દેશી તમંચા છે અને બીજા 5 જીવતા કારતૂસ છે. કપાસ મગફળી ટેકાના ભાવના મુદ્દે કોંગ્રેસ દ્વારા આંદોલનના મંડાણ. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં વરસાદ ખેંચાતા જગતનો તાત એવો ખેડૂત મિત્રોને પડ્યા ઉપર પાટું જેવો અનુભવ હાલની સરકાર કરાવી રહી છે. ખેડૂત દ્વારા કરવામાં આવેલ ઉપજ મગફળી અને કપાસના ટેકાના ભાવો સૌથી નીચા રાખ્યા હોવાથી ખેડૂતોને પારાવાર નુકસાન વેઠવી પડી રહી છે. ત્યારે આ પ્રસંગે કોંગ્રેસના પૂર્વ સાંસદ કુંવરજીભાઈ બાવળિયા દ્વારા આંદોલનના મંડાણ કરવામાં આવ્યા છે. આગામી તારીખ 20ના રોજ સૌરાષ્ટ્રભરના ખેડૂતોને એકઠા કરીને ધરણા યોજી કલેક્ટરને આવેદન પાઠવી રજૂઆત કરવામાં આવશે અને તે જ દિવસે આગામી રણનીતિ પણ જાહેર કરવામાં આવશે. કાપડ અને મગફળીમાં સરકાર દ્વારા ટેકાના ભાવો તળિયાના રાખ્યા હોવા અંગે માહિતી આપતા કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું કે આ વર્ષે વરસાદ અપૂરતો થયો હોવાથી ઉત્પાદનમાં પણ ઘટાડો થયો છે. કપાસના ટેકાના ભાવો 20 કિલોના 800 રાખવામાં આવ્યા છે. કપાસની ઉપજ માટે ખેડૂતને ભારે ખર્ચો વેઠવો પડી રહ્યો છે, જેમાં વીજળી, ખાતર, યુરિયા, કપાસ વીણવાની મજૂરી સહિતના ખર્ચ થાય છે. આ તમામ ખર્ચને પહોંચી વળવા માટે ઓછામાં ઓછા 1000 રૂપિયાના ટેકાના ભાવ આપવામાં આવે તો પોષણક્ષમ ભાવ કહી શકાય. ટેકાના ભાવે કપાસ ખરીદવા માટે કેન્દ્ર સરકાર દ્વારા તાકીદે CCIના કેન્દ્રો ઊભા કરીને ખરીદી શરૂ કરવી જોઈએ. ગત વર્ષની સરખામણીએ મગફળીનું પણ ઓછું ઉત્પાદન થયું છે. મગફળીના પણ ટેકાના ભાવો 800 રૂપિયા જ નક્કી કરવામાં આવ્યા છે અને બજારમાં 650થી 700માં વેચાઈ રહ્યા છે. મગફળીની ઉત્પાદનમાં પણ ખાતર, સિંચાઈ, યાત્રિક ખેતીમાં ડીઝલ ઉપાડવાની મજૂરી સહિતનો ખર્ચ થાય છે. આવી પરિસ્થિતિમાં કેન્દ્ર સરકારે નાફેડ મારફતે ટેકાના ભાવથી ખેડૂતો પાસેથી મગફળીની ખરીદી કરવી જોઈએ. સ્ટાર પ્લસ લાવે છે માસ્ટર શેફ 4. રસોઈની દુનિયામાં જાણીતું નામ જે રસોઈના શોખીનો માટે નવી નવી વાનગીઓ બનવા પ્લેટફોર્મ પૂરું પાડે છે. 3 સફળ સિઝન માણ્યા બાદ આવી રહ્યું છે માસ્ટર શેફ સિઝન 4. માસ્ટર શેફ 3ના નિર્ણાયક અને કુશળ શેફ વિકાસ ખન્નાએ માસ્ટર શેફ 4ના ઓડિશન માટે શહેર અમદાવાદની મુલાકાત લીધી. આ સમય છે જ્યારે ભારત દેશના ખૂણે ખૂણેથી મહાન રસોઈયા તવેથા, તવા અને એપ્રન સાથે સજ્જ થઈ ઓડિશનમાં વિવિધ વાનગીઓ રજૂ કરશે, જેવી કે ભારતીય ભોજન, જમ્યા બાદ લેવાતી મીઠી વાનગીઓ, ગોર્મેટ વાનગીઓ. વિકાસ ખન્ના માસ્ટર શેફ 4ના ઓડિશન વિશે વાત કરતા કહે છે, હું અમદાવાદ જઈને ખરેખર ખૂબ જ ખુશ છું, ખાસ કરીને તે શોની વાત કરવા જે મારા દિલની ખૂબ નજીક છે. આજ મને વાત કરતાં અત્યંત સારી લાગણીનો અનુભવ થઈ રહ્યો છે. આ શો લોકોના સપનાઓ સાકાર કરવા અને લોકોમાં રહેલી કુકિંગની ખૂબીઓ બહાર લાવવા તેમજ દુનિયાને કળા બતાવવા માટે એક વિશાળ પ્લેટફોર્મ પૂરું પાડે છે. હું અમદાવાદના લોકોને વિનંતી કરું કે તેઓ ઓડિશન આપવા આવે અને વૈવિધ્યસભર વાનગીઓ રજૂ કરે. માસ્ટર શેફ ઇન્ડિયા કુકિંગમાં કુશળ રહેલા લોકોને રિયાલિટી શોમાં સ્થાન અપાવે છે અને તેમાં
રહેલી ખૂબીઓ વિકસાવવાની તક આપે છે. શરૂ થનારા શોની વાત આગળ વધારતા વિકાસ ખન્ના કહે છે કે આ સિઝન માસ્ટર શેફ ઇન્ડિયા 4 છે, કારણ કે તેમાં શાકાહારી વાનગીઓ પણ હશે. ભારત દેશની એવી સંસ્કૃતિ છે કે જ્યાં શાકાહારી વાનગીઓ જોવા મળે છે, જેની આજ સુધી કદી પ્રશંસા કરવામાં આવી નથી. આ સિઝન એવા લોકોને માસ્ટર શેફમાં તક આપે છે જે અગાઉ ભાગ લઈ શક્યા ન હોય, કારણ કે તેઓ નોનવેજ બનાવવામાં સક્ષમ ન હતા. આ સિઝન બંને શાકાહારી અને માંસાહારીને પોતાની આવડત દર્શાવવા માટેની તક આપે છે. માત્ર શિક્ષણને જ મહત્વ આપવાની પરંપરાને એક તરફ મૂકી સ્ટાર પ્લસ એક એવી તક પૂરી પાડે છે જેના માધ્યમથી લોકોમાં રહેલી ખૂબીઓ વિકસે, તેમની કળા નિખરે અને સાથોસાથ તેમની કારકિર્દી ઘડવામાં પણ તેમને મદદરૂપ થાય. नमस्कार, मैं हूं विकास खन्ना और मैं आया हूं अहमदाबाद में, क्योंकि यहाँ पे हम लेके आए हैं ऑडिशंस फॉर मास्टर शेफ सीज़न 4. बहुत खुशखबरी की बात तो ये है, एक तो सीज़न आ रहा है बहुत बड़ा कुकिंग का, और सेकंड बात ये है कि ये इस साल होने वाला है सारा वेजिटेरियन कुकिंग शो. तो देखिए, आप लोगों के लिए सिर्फ हमने बनाया है ये शो, और हम चाहते हैं आप आके अपने हुनर का प्रदर्शन करें इस शो में. ऑल वेजिटेरियन, ओनली फॉर यू. आई लव इट. ये गुजरात में मेरा तकरीबन 10वां चक्कर है. एक लड़की मुझे बहुत पसंद थी 1994 में, उसकी वजह से मैं गुजरात 4 बार आया था. बात नहीं मानी. उसके पापा ने कहा पंजाबी लड़का नहीं चाहिए, बहुत बदतमीज़ होते हैं. हम काफ़ी जगह पे इसका ऑडिशंस कर रहे हैं, जयपुर, चेन्नई, चंडीगढ़, पंजाब, दिल्ली, कलकत्ता. कोने कोने में हमारी कोशिश है कि हम पहुँचें, ताकि कोने कोने में छुपा है एक मास्टर शेफ. हम चाहते हैं उसे लेके आएँ सामने, सारे देश के सामने, सारी दुनिया के सामने, और उसको खड़े होके उसका जश्न मनाएं, उसकी कला का. ઝી ટીવી પર શરૂ થઈ રહી છે સપ્તરંગી સસુરાલ. એક યુવતી જ્યારે પોતાના લગ્ન વખતે પવિત્ર 7 વચન લે છે તો તે માત્ર યુવકને જ પોતાનો જીવનસાથી નથી બનાવતી, પણ તેના સમગ્ર પરિવારને પણ અપનાવે છે. લગ્નના ઉંબરે ઉભેલી દરેક યુવતીનું સપનું હોય છે કે તેને સુંદર સાસરું મળે, જ્યાં એક સાસુથી જ કોઈ પણ સાસરીનો પ્રકાર નિર્ધારિત હોય છે અને એક વહુની દિનચર્યા નક્કી થાય છે. ત્યાં એક યુવતી પણ ખુદને એક પરફેક્ટ વહુ સાબિત કરવા માટે પોતાની સાસુને સંવેદનશીલતા અને તેના આદર્શોનું પાલન કરવા માટે દરેક પ્રયાસ કરે છે. જે એક સાસુની માંગણીઓ પૂરી કરતાં કરતાં પુત્રવધુઓને નાની યાદ આવી જાય છે, ત્યારે એ યુવતીનું શું થશે જ્યારે તેને એક નહીં પણ 7 સાસુઓને સાંભળવી પડશે. ઝી ટીવી દર્શકો માટે લાવ્યું છે સપ્તરંગી સસુરાલ. આ શો દિલ્હીના એક ઘરમાં પોતાની 7 સાસુની સાથે રહેનારી યુવતીની વાર્તા છે. દરેક સાસુનો પોતાનો એક ખાસ સ્વભાવ, તેના નખરા અને અલગ અલગ વ્યક્તિત્વ છે. ઝી ટીવીના લોકપ્રિય મરાઠી ધારાવાહિક હોણાર સુન મી યા ઘરચી પર આધારિત શોમાં 7 સાસુઓનો રોલ નિભાવવા માટે નાના પડદા પર જાણીતા કલાકારો લેવામાં આવ્યા છે. દર્શકો આ શોમાં પ્રભાવશાળી અભિનેત્રી ફરીદા જલાલને લાંબા સમય બાદ નાના પડદા પર જોઈ શકશે. તે એક નિષ્ઠુર અને વૈરાગી મહિલાના રોલમાં છે. તે વરરાજાની દાદી છે. ઘરમાં બધા નિર્ણયો એ જ કરે છે અને ઘરમાં તેની જ વાત સંભળાવવામાં આવે છે. આખા ઘરની લગામ તેના હાથમાં જ છે. તેમણે પોતાના ઘરમાં અન્ય 6 મહિલાઓને આશરો આપ્યો છે, જેઓ કાં તો વિધવા છે, પતિઓએ તેમને ચરછોડી દીધી છે. સાસુઓની આ ભૂમિકામાં ભાવના બલસાવર, સાદિયા સિદ્દીકી, રેશમા ટિપ્પણીસ, શીતલ ઠક્કર, સોનાલી સચદેવા અને સમતા સાગર જેવી અભિનેત્રીઓ છે. 24 ફ્રેમ્સના નિર્માણમાં બનેલી સપ્તરંગી સસુરાલમાં રવીશ દેસાઈ અને મુગ્ધા ચાફેકર ક્રમશઃ વિહાન અને આરુષિના મુખ્ય પાત્ર નિભાવે છે. આ શોની સંકલ્પના અને રૂપાંતરણ મહર્ષ મશહૂર પરણેન્દુ શેખરે કર્યું છે. આપ નિહાળતા રહો સિટી લાઇન ન્યૂઝ ચેનલ. આ હતા આજના મુખ્ય સમાચાર.